સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરીએ તો રાજકોટની નામાંકિત સ્કૂલમાંથી વિદ્યાર્થીઓ ગુમ થયા હતા ત્યારે ધોળકિયા સ્કૂલમાંથી 3 વિદ્યાર્થીઓ ગુમ થયા હતા। ધોરણ 8માં અભ્યાસ કરતા 3 વિદ્યાર્થીઓ ગુમ થયા હતા અને 3 વિદ્યાર્થીઓ શાળાએથી નીકળ્યા પરંતુ તે ઘરે નથી પહોંચ્યા। 3 વિદ્યાર્થીઓ ગુમ થતા વાલીઓ શાળા પર પહોંચ્યા હતા। શાળાની બહાર જતા વિદ્યાર્થીઓ સીસીટીવીમાં કેદ થયા છે। વાલી અને શાળા સંચાલકોએ પોલીસને જાણ કરી છે। પોલીસે બાળકો શોધવાની તજવીજ હાથ ધરી છે। શાળા સંચાલકો સામે ફરિયાદ કરવા વાલીઓ પહોંચ્યા હતા। તો ખૂબ જ ગંભીર આ ઘટના ઘટી છે કારણ કે સ્કૂલના આ માસૂમ 3 બાળકો છે તે સ્કૂલની બહાર તો નીકળ્યા છે પરંતુ પોતાના ઘરે નથી પહોંચ્યા। તો તે ગયા ક્યાં તે પણ સવાલ થઈ રહ્યો છે। સીસીટીવી ફૂટેજમાં પણ દેખાઈ રહ્યા છે કે શાળાની ગેટની બહાર આ 3 વિદ્યાર્થીઓ છે તે નીકળ્યા છે। તો રાજકોટની આ નામાંકિત શાળા છે ધોળકિયા સ્કૂલ, જેમાંથી 3 વિદ્યાર્થીઓ ગુમ થયા છે। ધોરણ 8માં આ 3 વિદ્યાર્થીઓ ભણતા હતા અને શાળાએથી નીકળી ગયા છે પરંતુ ઘરે નથી પહોંચ્યા। તેથી વાલીઓ ખૂબ જ ચિંતામાં મુકાયા છે। તો વાલીઓએ પણ સ્કૂલમાં જઈને હોબાળો કર્યો હતો। વાલીઓ શાળા પર પહોંચ્યા હતા। સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા છે। તો વાલી અને શાળા સંચાલકો એ પોલીસને પણ આ તમામ વિષય અંગે જાણ કરી છે। તો પોલીસે પણ તજવીજ હાથ ધરી છે બાળકો શોધવા માટેની। શાળા સંચાલકો સામે ફરિયાદ કરવા માટે વાલીઓ પહોંચ્યા છે। તો વાલીઓમાં ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે અને અવારનવાર શાળા તેમજ જે વિદ્યાર્થીઓ છે તે વિવાદમાં અત્યારે આવી રહ્યા છે। ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે કે જે વિદ્યાર્થીઓ છે તે શાળાની બહાર નીકળી રહ્યા છે તે જોઈ શકાય છે પરંતુ હજુ સુધી તે ઘરે નથી પહોંચ્યા। આજે સીસીટીવી ફૂટેજ આપ જોઈ રહ્યા છો તે સવારના સમયના છે પરંતુ વાલીઓ રોષે ભરાયા છે અને તેઓના જે બાળકો છે જે વિદ્યાર્થીઓ છે તે હજુ સુધી પહોંચ્યા નથી। તો ગયા ક્યાં તે સવાલ થઈ રહ્યો છે। તેના કારણે જ વાલીઓ ભારે ચિંતામાં મુકાયા છે કારણ કે પોતાના વહાલ સોયા જ્યારે ઘરે પરત ન ફરે ત્યારે એક માતા પિતા ઉપર વાલી ઉપર શું વીતતી હોય છે તે માતા પિતા જ જાણતા હોય છે। તેના કારણે જ સ્કૂલ સંચાલકો સામે પણ વાલીઓ રોષે ભરાયા છે કે કઈ રીતે આ બાળકો બહાર જતા રહ્યા, કઈ રીતે આ વિદ્યાર્થીઓ સ્કૂલની બહાર જતા રહ્યા તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે। ત્યારે વાલીઓ પણ સ્કૂલે પહોંચ્યા હતા અને સંચાલકો સામે રોષ વ્યક્ત કર્યો છે। તો પોલીસને પણ તમામ વિષય અંગે જાણ કરવામાં આવી છે। તો પોલીસે પણ સીસીટીવી ફૂટેજ છે તે ચેક કર્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અને અત્યારે જે રીતે ક્રાઇમનો જે સિનેરિયો છે તે પણ રંગીલા રાજકોટમાં ખૂબ જ વધી રહ્યો છે। જો ક્રાઇમ સિનેરિયાની વાત કરવામાં આવે તો રોજ અપહરણ, ખંડણી, હત્યાના જે અલગ અલગ બનાવો હોય છે તે પણ બનતા રહે છે। પરંતુ આપણે પણ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આમાં એવું કંઈ ના હોય કારણ કે જે રીતે ક્રાઇમ રેશિયો સતત રાજકોટમાં વધી રહ્યો છે તેને જોતા અને હજુ સુધી વિદ્યાર્થીઓ ઘરે નથી પહોંચ્યા તે જોતા એ જ ઇશારો ક્યાંક સામે થઈ રહ્યો છે કે આ બાળકો ગયા ક્યાં। હ્યુમન ટ્રાફિકિંગની પણ વાત સામે આવે છે તેમજ અપહરણની પણ વાત સામે આમાં આવી શકે છે પરંતુ અત્યારે હાલમાં જે આ વાલી છે તે તો ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે કે પોતાના જે વહાલ સોયા છે તે ઘરે પરત સહી સલામત ફરી જાય કારણ કે ખૂબ જ મહેનત કરીને જે માતા પિતા હોય છે તે પોતાના બાળકોને મોટા કરતા હોય છે, ભણાવતા ગણાવતા હોય છે, એક કાબિલ ઇન્સાન બનાવતા હોય છે પરંતુ જ્યારે 8મા ધોરણમાં ભણતા આ જે બાળકો છે તેઓની ઉંમર 13 થી 14 વર્ષની આસપાસ હશે। તેઓ રાજકોટની નામાંકિત સ્કૂલ ધોળકિયા સ્કૂલ એમ કહેવામાં આવે છે કે તમામ સુવિધા આપે છે અને છોકરાઓનું ધ્યાન રાખે છે પરંતુ આજે એવી ઘટના બની છે કે 3 વિદ્યાર્થીઓ છે તે અત્યારે પરિવારના ઘર સુધી નથી પહોંચ્યા। વાલીઓ સ્કૂલે પહોંચ્યા ત્યારે ખબર પડી કે તેમના 3 વિદ્યાર્થીઓ ગુમ છે અને આજે અત્યારે આંખોમાં આંસુ જોઈ રહ્યા છો કે તેના દીકરાઓની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમના દીકરાઓ છે તે આવશે। શાળા સંચાલકોને કશું જ નથી પડી। આખો પરિવાર છે તે શાળાએ પહોંચ્યો ત્યારે ખબર પડી કે તેમના વિદ્યાર્થીઓ છે તે ગુમ છે। સીસીટીવી દેખાડે છે કે 3 વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે પરંતુ જવાબદારી છે તે શાળાની આવે છે। સીસીટીવીમાંથી જતા દેખાય છે તો ચોકીદારે કેમ ન રોક્યા? તેમના હાથમાં એક પણ પ્રકારની બેગ નથી તો પછી કેમ વિદ્યાર્થીઓ બહાર શાળાની અંદરથી જઈ રહ્યા છે બહાર કેમ ન રોકવામાં આવ્યા? આ સૌથી મોટો સવાલ છે। બેન, કેટલામાં ધોરણમાં ભણતો હતો? શાળાએ ગયા તો શું જવાબ મળ્યો? મારા ઘરવાળા ગયા હતા, મને કઈ ખબર નહીં। મને ફોન કર્યો કે છોકરો ક્યાં હશે તો મેં કીધું હજી આવ્યો નથી તો કે અત્યાર સુધી ક્યાંય તો એને ગયા એ રીતે। સ્કૂલે ગયા તો શું જવાબ મળ્યો? પેલા મને એને સ્કૂલેથી ફોન આવ્યો 2:45 વાગે કે તમારો છોકરો ચોકલેટ ખાય છે
એને ત્રણેય હારે ચોકલેટ વોશરૂમમાં ગયા ને ચોકલેટ ખાતા હતા. તો પછી અમે ત્યાં ગયા ને મને 5 વાગે હા ઈ કે 5:30 તમે આવો સ્કૂલે. તો અમે 5:30 હું 5 વાગે પહોંચી ગયો. 5 વાગ્યા સુધીમાં મને કોઈ રિસ્પોન્સ ન મળ્યો. હું 5:30 પોણા 6 થયા તો મેડમ કહે તમારા છોકરા ગાયબ થઈ ગયા. અને 4:15 વાગ્યાના ગાયબ થયા તો અમને પોણા 6 કેમ કીધું? પોણા 6 હા, પોણા 6. અને મેડમ એમ કે પેપર લખવા બે તો ચોકલેટ બાને આમાં વિદ્યાર્થીની સામે મેડમની ભૂલ છે ટીચરની કે અમને ફોન કર્યો. કેમ કે છોકરા બીકાઈ જાય મારને બીકે પનિશમેન્ટને લીધે. એટલે 3 છોકરા ભાગી ગયા બરાબર. અને એને સિક્યુરિટી ગાર્ડને જે અમે સીસીટીવી ચેક જોઈ ગયા ને સિક્યુરિટી ગાર્ડ કેબિનમાં હતો જ નહીં. શાળા સંચાલકો શું કે છે અત્યારે? શાળા સંચાલકો કહે છે અમે ગોતો અમારા ટીચરોને મોકલા છે અમારા સ્ટાફને મોકલા છે એ બધી વાતો કરે છે અમારા સામે કે તમે જે ધીરજ રાખો ધીરજ રાખો. કેટલી ધીરજ રાખી? 3-4 કલાક થઈ ગઈ. 4 વાગ્યાના આવી ગયા 4:15 તો 3 કલાક અત્યારે 8-9 વાગ્યા. તમારા છોકરા ઉપર જે કઈ થશે તો કોણ જવાબદારી અમારી છોકરાની લેશે? કૃષ્ણકાંત કે કોઈ હતું કે નહીં? કૃષ્ણકાંત આવીને આમ ઉભા હતા અદપારી. કઈ આના આશ્વાસન કોઈને વાલીને આશ્વાસન નથી દીધા. માતા એક દીકરાની રાહ જોઈ રહી છે. આ દ્રશ્યો બેન શું કે તમારા દીકરાને શું કહેવા માંગશો ગુજરાત ફર્સ્ટમાં કે આવી જાય કે શું કહેવા? છોકરાને પછી ગમે એમ કરીને ગોતી દો બસ. મારો છોકરો મારી આગળ જોઈએ જ બસ. મારો છોકરો જોઈએ જ. બીકના માયરા દીકરા જતા રહ્યા છે. દીકરાને શું કહેવા માંગશો કે જલ્દી આવી જાય? શું કયો છો બેન? મારો છોકરો જોઈએ છે. મારો છોકરો જોઈએ. ગમે નહીં હતી મારો છોકરો જોઈએ. શાળાની કેવી બેદરકારી તમે બેન કયો છો? શાળા ભૂલ બેદર. તમે એમની સાથે આવ્યા છો, શું કયો છો? મારે હું શિવશક્તિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું અને અમારા સરનો બાબો ગાયબ છે. 3 વાગે ધોળકિયા સ્કૂલમાંથી ફોન આવે છે અમારા સર ઉપર કે ભાઈ તમારો બાબો વોશરૂમ ગયો છે તો એના મિત્ર સાથે ચોકલેટ ખાઈ છે તો તમે સાંજે આવજો. એટલે અમારા સર છે ને તો સાંજે 5 વાગે ત્યાં પહોંચ્યા ને ત્યારે બરાબર મારે એમની સાથે વાત પણ થઈ કે સર મેં ઓફિસ વધાવી લીધી છે આજે થોડીક વહેલી કામ છે. તો મને કે મેડમ કઈ વાંધો નહીં હું ફોન રાખું ધોળકિયા સ્કૂલે બેઠો છું. ત્યાં 5:45 એમનો અચાનક મને ફોન આવ્યો કે મયુરી મેડમ મીતુ અને 2 છોકરા એમ કે ગાયબ છે. તો મેં કીધું કેટલા? કે સીસીટીવી ફૂટેજમાં 4 ને 20 ના ગાયબ બતાવે છે. 4:20 છોકરાઓ બહાર નીકળે છે. 4:20 પછી ક્લાસરૂમની અંદર પેપર લેવામાં આવે છે. તો પેપર જયારે લીધા હોય ત્યારે 20 જણાની સંખ્યા હોય તો 17 કદાચ છોકરા હોય તે લોકોને કોઈને ધ્યાન ન આવ્યું. અને બેદરકારી એટલે કે 4:20 ના છોકરાઓ ગાયબ છે તો વાલી તેડવા આવ્યા છે, રિસેપ્શન પર બેઠા છે તો 5:45 ઓફિસની અંદર સારું કાર્ય કેમ કરતા હોય એમ અંદર બોલાવ્યા અને કીધું કે તમારા છોકરા ગાયબ છે. આટલી મોટી લાખ રૂપિયા ફી ભરવાની તે છતાં સિક્યુરિટી ન રાખી શકે એ લોકો. અને પ્લસ એ લોકોએ સિક્યુરિટી ન રાખી એ લોકોએ અમારા છોકરાને ગોતવા નહોતા તો એ લોકોએ ફોન તો કરાય કે તમારા છોકરા ગયા છે તો 2 કલાકમાં અમે આખું રાજકોટ ફીંદી નાખત. હવે અત્યારે 4 કલાક ઉપર થઈ ગયો મારા છોકરાને 4.5 કલાક. સંચાલકને મિનિમમ કેટલા બધા ફોન કર્યા ત્યારે આવીને મસ્ત અદબ પાણીના મુભા ખાલી એટલું કીધું કઈ વાંધો નહીં આપણે ફરિયાદ કરી દે. આ કઈ એની બોલવાની કઈ ઓલી એને જવાબદારી લેવી જોઈએ કે ચિંતા કરો માં હું છું તમારી સાથે. તમારા છોકરાને કોઈ પ્રકારનું આશ્વાસન અત્યારે ધોળકિયા સ્કૂલમાં તાળા માર્યા છે. બીજું કે રિપોર્ટરને છોકરાઓના નામ જોતા હતા. મને મારો બેનનો બાબો છે એટલે મને એનું નામ ખબર છે, આ બેના નામ મને ન ખબર હોય એટલે રિપોર્ટરને મેં કીધું ઉપરથી ફોન નામ લઈ આવીએ. એટલે નામ લેવા માટે અમે રિસેપ્શન પર પૂછ્યું તો કોઈ શિક્ષકોને છોકરાઓના નામ પણ નથી ખબર. ટ્રસ્ટીનો નંબર ન આપ્યો તો મેં ઝઘડો કર્યો ને મેં કીધું પછી નંબર આપ્યો અમને ત્યારે નંબર દીધો તો ટ્રસ્ટી ફોન નહોતા ઉપાડતા. બેન શું કહેવા માંગશો? મારો દીકરો જોઈએ છે. મારે કઈ નથી જોતું. મારો દીકરો જોઈએ. 4 કલાક થઈ ગયા છે. અમે 5 વાગ્યા આવીને સ્કૂલે બેઠા છે. અમને 5:41 જાણ કરી છે કે તમારો છોકરો ગાયબ છે. મારો દીકરો જોઈએ છે. મારે કઈ નથી જોતું. હમણાં કોઈ મોટા માતા કોઈ બી અમારા 3 છોકરાને જે કાંઈ થયું ને એનો જવાબદાર આ ધોળકિયા સ્કૂલ જ રહેશે. બસ કઈ નહીં અમે એવું કહીએ છીએ કે ભાઈ પોલીસ તટસ્થ તપાસ કરે અને બાળકો મળી આવે સહી સલામત મળી આવે નકર પછી કોર્ટ મેટર કરીશું આ વસ્તુને. હું ખુદ પિટિશન કરીશ. બરાબર મારો બાળક નહીં મળે તો ખુદ પિટિશન હું કોર્ટમાં જઈશ. આજે એક માં છે તે દીકરાની આશ રહીને બેઠી છે. 4 કલાક વીતી ગયા હજી પણ દીકરો મળ્યો નથી. પોલીસ છે તે પણ તપાસ કરી રહી છે. અલગ અલગ વિસ્તારોની અંદર સીસીટીવી ચકાસણી કરી રહી છે. સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે ધોળકિયા સ્કૂલના સંચાલકોએ કેમ
બાળકોને ગોતવાની તસદી ન લીધી. 4 વાગ્યામાં દીકરાઓ જતા રહે છે, 4:20 પેપર લે છે, તો પછી કેમ કોઈ કાર્યવાહી નહીં, કેમ આખો આ મામલો દબાવવાના પ્રયાસ થયા, તે સૌથી મોટા સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે. ગુજરાત ફર્સ્ટના માધ્યમથી દીકરાઓને પણ કહેવામાં આવે છે કે જો તમે જતો હોવ તો તમારા માતા પિતા રાહ જોઈ રહ્યા છે, તમે વહેલી તકે ઘરે આવી જાઓ, તમારા માતા પિતા તમને કશું જ નહીં કરે, તમે બસ ઘરે આવી જાઓ, એક જ પ્રાર્થના તમારા માતા પિતા કરી રહ્યા છે, તમે વહેલી તકે તમારા ઘરે આવો. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. તો રાજકોટની આ ધોળકિયા સ્કૂલ છે અને જે વિલાપ કરતા અને એક તરફ રોષ છે, બીજી તરફ આંખોમાં આંસુ છે અને માત્ર કહી રહ્યા છે કારણ કે સાંજના 4:20 થી આ બાળકો જતા રહ્યા છે સ્કૂલની બહાર. તો સંવાદદાતા રહીમ લાખાણી સતત આપણી સાથે જોડાયેલા છે. રહીમ, જે રીતે એક તરફ જે વાલીઓમાં ભારોભાર રોષ પણ જોવા મળી રહ્યો છે શાળા સંચાલકો વિરુદ્ધ, સ્કૂલ વિરુદ્ધ, અને બાળકોની ચિંતા પણ છે, તેઓ સતત રડી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમારે કાંઈ નથી જોતું અમારા બાળકો વગર. હાલ પોલીસ તપાસ કઈ દિશામાં થઈ રહી છે, સીસીટીવી જે મળી રહ્યા છે તેના આધારે શું લાગી રહ્યું છે, બાળકો ક્યાં ગયા હોઈ શકે છે? ચોક્કસપણે જે રીતના વાત કરવામાં આવે તો અત્યારે રાજકોટ તાલુકા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતની અલગ અલગ ટીમો છે તે અત્યારે કામે લાગી છે. અલગ અલગ વિસ્તારોની અંદર સીસીટીવી ફૂટેજ છે તેની ચકાસણી કરવામાં આવી છે. ધોળકિયા સ્કૂલથી નીકળ્યા પછી જે અલગ અલગ 2 રોડ પડે છે તો તે વિસ્તારના સીસીટીવી ફૂટેજની લઈ લગભગ 50 જેટલી ટીમો છે તે અત્યારે કામે લાગી છે. સૌથી મોટો સવાલ એ છે કે શાળા સંચાલકો દ્વારા કેમ પરિવારને મોડી જાણ કરવામાં આવી, તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. 4 વાગ્યાના બાળકો ગુમ હતા તો પછી કેમ મોડી જાણ થઈ? જ્યારે 4 વાગ્યા બાદ જ્યારે પેપર લેવામાં આવ્યું ત્યારે પણ તેમને ખ્યાલ હોય, ક્લાસ ટીચરને ખ્યાલ હોય કે આ 3 વિદ્યાર્થીઓ નથી, તો પછી કેમ અત્યાર સુધી શાંત રહ્યા? સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. સૌથી મોટી બેદરકારી છે ક્લાસ ટીચરની. જો વિદ્યાર્થી પેપર નથી દેતો, નથી તેમને બહાર ઉભા રાખવામાં આવ્યા તો ચાલો પનિશમેન્ટ આપી, આપણે સમજીએ વિદ્યાર્થીઓ ક્યાંક ચોકલેટ ખાતા હતા અને પનિશમેન્ટ આપી, પરંતુ જ્યારે પેપરનો સમય હતો ને ત્યારે વિદ્યાર્થીઓ હાજર નતા તો તેણે ત્યારે જ કેમ વાલીઓને જાણ ન કરી? આ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. જ્યારે મોડી વાલીઓને જાણ કરવામાં આવે છે ને સૌથી મોટી વાત એ છે કે બાળકો શાળાની અંદરથી બહાર જતા હોય છે. સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ચોકીદાર તેમને રોકતો પણ નથી, ત્યાં ચોકીદારની હાજરી જોવા નથી મળતી. શાળાની અંદર માતા પિતા છે તે શાળાના ભરોસે છે તે વિદ્યાર્થીઓને મોકલતા હોય છે, પોતાના બાળકોને મોકલતા હોય છે. ઘર કરતા સૌથી વધારે શાળાની અંદર રહેતા હોય છે વિદ્યાર્થીઓ, પરંતુ આજે આ 3 વિદ્યાર્થીઓ જે રીતના ગુમ થયા છે તેને લઈને ધોળકિયા સ્કૂલ સામે સૌથી મોટા સવાલો છે તે હાલ ઉત્પન્ન થઈ રહ્યા છે. એટલે કહી શકાય કે ધોળકિયા સ્કૂલની બેદરકારી છે. હાલ વાલીઓ કહી રહ્યા છે જો બાળકોને કશું પણ થશે તો સંપૂર્ણ જવાબદારી છે તે ધોળકિયા સ્કૂલની રહેવાની છે. હાલ આ સીધા જ દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છે કે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશને વાલીઓ આવ્યા છે અને ત્યાં તેઓ ફરિયાદ પણ કરી રહ્યા છે. શાળા સંચાલકો પણ પહોંચ્યા છે. સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે વિદ્યાર્થીઓ 4 કલાક થયા હજી સુધી મળ્યા નથી. સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. જે રીતના ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ કોંગ્રેસ પણ અત્યારે અહીં પહોંચી છે. રાજદીપસિંહ જાડેજા શહેર કોંગ્રેસના પણ શું કહેશો? જે રીતના શાળા સંચાલકોની મનમાની, 3 વિદ્યાર્થીઓ ગુમ છે, વાલીઓને મોડી જાણ કરે છે, શું કહેવું છે? ખાસ કરીને આપને વાત કરું, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે શિક્ષણનું વ્યાપારીકરણ થયું છે અને શિક્ષણ ન કહી શકાય, શિક્ષણના માફિયાઓ કહી શકાય. માફિયાઓ પણ ક્યાંક ને ક્યાંક ડરતા હોય છે, પણ આ શિક્ષણ માફિયા કહી શકાય. કારણ કે જો વિદ્યાર્થીઓને આપ ડરાવવા માટે, શિક્ષા આપવા માટે એમના વાલીઓને ફોન કરતા હોય ને આજના જ દિવસે એ વાલીઓને ફોન કરતા હોય, ક્યાંક બાળકો ડરી ગયા હશે. હું એવું સ્પષ્ટ માનું છું કે એ બાળકો ડરી ગયા હશે એમના વાલીઓને ફોન કર્યો છે એટલે બાળકો ગભરાઈને નીકળી ગયા છે. અને એમની સિક્યુરિટીની જે વાત છે તો સિક્યુરિટી ગાર્ડ પણ ત્યાં નથી. આટલી મોટી ફીઓ લે છે, ભારતીય જનતા પાર્ટીને ફંડ આપે છે, એટલે ખુલ્લો દોર આપ્યો છે આ માફિયાઓને. લોકોએ સમજવાની જરૂર છે કે આ શિક્ષણ માફિયાઓને રાજકોટની જનતા ઓળખે. કાલે આ બાળકો ઉપર થયું છે, કાલે આ સ્કૂલમાં થયું છે. શિક્ષણ માફિયાઓ છે તેના કારણે આ પરેશાન છે. બેન, આટલી મોટી ફી ને બાળકોનું જે સાવચેતી રાખવાની હોય છે એ કશું નહીં, શું કહો છો? મને મારો છોકરો જોઈએ બસ, બીજું હું કાંઈ કહેવા નથી માંગતી. સલામત મારો છોકરો ગોતી દો બસ.
બીજું બેન વિદ્યાર્થીઓ ક્યાંક એવું પણ ડરતા હશે કે માતા પિતાને ફોન ગયો, તમે શું કહેવા માંગશો? કદાચ ને ક્યાંક ટીવીમાં ગુજરાત ફર્સ્ટ જોતો હશે ને માતાને જોતા હશે પોલીસ સ્ટેશન, મારી માં આટલી રાહ જોઈ રહી છે, માં રડી રહી છે, શું દીકરાને શું કહેવા માંગો છો? આવી જાય તેને કશું નહીં કરો, શું કહેશો બેન? મારો દીકરો જોઈએ છે, મારે કાંઈ જોતું નથી. મારે દીકરાને કાંઈ કરવું એટલે કાંઈ કરવું એ નથી. મારો દીકરો જેવો હતો ને એવો જ જોઈએ છે. અમે 5 વાગ્યાના બેઠા છે, અમને 5:41 જાણ કરવામાં આવે છે કે તમારો દીકરો ગાયબ છે. એટલે આ બેદરકારી કરી છે, બેદરકારી એટલે ફૂલ બેદરકારી કરી છે. 3 વાગે અમને પ્રિન્સિપાલનો ફોન આવે છે તો 3 વાગે તમારે જાણ કરી દેવાય ને કે તમારો છોકરો ચોકલેટ ખાતો તો પકડાઈ ગયો તો નવી રીતે અમે આમ કર્યું છે એમ. તો અમને કેમ જાણ ના કરી? 5:41 અમને જાણ કરે છે કે તમારો છોકરો ગાયબ છે. અમે ગોતી દેવું 3-4 કલાક થયા તો એ કઈ નહીં, થઈ જાહે. પછી અમે અમારી રીતે ફરિયાદ કરવા આવ્યા છીએ. પોલીસે શું કર્યું? અત્યારે પોલીસ વાતચીત કરી, પોલીસ શોધી રહી છે એવી વાત? હા, પોલીસ શોધી રહી છે. 3 ટીમો ગઈ છે એવું કહે છે. તમારું શું કેવું છે દીકરા? આવી દીકરાને ઘરે આવી જાય તો કઈ કહેવાનું તો કઈ હશે નહીં. આ તો ખોટી વસ્તુ એ બધી કે જે 5 વાગ્યા આવી ગયા હતા તો પણ એને કીધું નહીં કે વહી ગયા 4:20 છોકરા, અને 5:30 ઓફિસમાં પહેલા એવું કીધું કે તમારા છોકરા ચોકલેટ ખાતા હતા. તે પછી છેલ્લે એવું કીધું કે તમારા છોકરા નીકળી ગયા છે 4:20. ત્યાંથી તો પછી કઈ એટલો બધો ખાસ જવાબ મળ્યો નહીં, અને સિક્યુરિટી તો કઈ હતી નહીં. છોકરા એમને રમતા રમતા નીકળી ગયેલા છે. અને લેતા હોય છો તો તમારે સિક્યુરિટીનું તો ધ્યાન રાખવું જોઈએ કે ના રાખવું જોઈએ? 50,000 રૂપિયા ઉપર ફી ભરે છે અને છોકરા ગેટેથી એમનામ નીકળી જાય છે. આ ધોળકિયા સ્કૂલની મેન બેદરકારી કે હું તો કોઈ એના ઉપર પેલા ફરિયાદ કરવી જોઈએ. જી રહીમ, શું કહો છો? શિક્ષણ વિભાગે કાર્યવાહી કરવી? હા, કરવી જોઈએ સાહેબ. કે એમની સિક્યુરિટી એને રાખી છે તો એને કેમ છોકરાને કોઈને પૂછ્યું નહીં કે શું કામ ભાઈ તમે ક્યાં જાવ છો? ત્યાં ગેટે કોઈ છે જ નહીં. અમને જે વિડીયો બતાવ્યો છે એમાં એવું જ સ્પષ્ટ બતાય છે કે કોઈ ગેટે છે જ નહીં. જી. ધોળકિયા સ્કૂલની જ મેન બેદરકારી કહેવાય. તો શાળા સંચાલકની સૌથી મોટી બેદરકારી છે. વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે, નથી તેના હાથમાં બેગ, સિક્યુરિટી ગાર્ડની જી. ચેમ્બર દેખાય છે, ઓફિસ દેખાય છે, પરંતુ સિક્યુરિટી ગાર્ડ નથી, વિદ્યાર્થીઓને અટકાવવામાં નથી આવતી. એ સૌથી મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે. જી જી આભાર રહીમ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ.